हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चरनी આપણે ખાસ પહેલાં વાત કરશું તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા ગુરુત્વાકર્ષણ વિશે વાત કરી, બરાબર। ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણ બળ છે એના માટેનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તારવ્યું। ઓકે, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ મુક્ત પતન વિશે। તો ખરેખર મુક્ત પતન શું છે એ બાબતે આપણે ચર્ચા કરશું। પછી મુક્ત પતનની ચર્ચા કર્યા બાદ મુક્ત પતન પછી આપણે વાત કરવાની છે દ્રવ્યમાન, અને ત્યારબાદ આપણે વાત કરવાની છે દ્રવ્યમાન પછી વજન અંગેની। આટલા બાબતોની આજે આપણે ચર્ચા કરશું, એક મુક્ત પતન, પછી દ્રવ્યમાન અને પછી વજન। બીજી અગત્યની વસ્તુ ખાસ એ કહેવાની છે કે આ વજનવાળો મુદ્દો પૂરો થાય પછીના જે મુદ્દાઓ છે એની પછી જે આવે છે સાપેક્ષ ઘનતા છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત છે, ઉત્પ્લાવકતા, એવા બધા જે મુદ્દાઓ છે એ જે સિલેબસ આપણો ઘટ્યો છે 30%, એ મુજબ એ મુદ્દાઓ પછી ભણવાના નથી। પણ એનો અર્થ એવો નથી કે ચેપ્ટર પૂરું થઈ જાય છે। આપણે વચ્ચે મેં જે દાખલાઓ છે એ તમને કરાવ્યા નથી, એટલે હવે પછીના લેક્ચરમાં આપણે પહેલાં દાખલા ગણી નાખશું। દાખલા ગણીએ એટલે આ ચેપ્ટર આપણું પૂરું થશે। એટલે આજનો લેક્ચર અને હવે પછીનો લેક્ચર એ ચેપ્ટર આપણું પૂરું કરશું, બરાબર। કેમ કે એ પછીનો ભાગ છે એ આપણે ટેસ્ટની અંદર એટલે કે પરીક્ષાની અંદર પૂછાવાનો નથી। ઓકે, તો શરૂ કરીએ। આપણે વાત છે કરવાની છે એ મુક્ત પતનની આપણે વાત કરવાના છીએ। ઓકે, ચલો તો શરૂ કરીએ। તો પહેલાં તો મુક્ત પતન એટલે શું એને સમજવું જરૂરી છે। મુક્ત પતન એને ઇંગ્લિશમાં આપણે કહીએ ફ્રી ફોલ। એક ઉદાહરણ દ્વારા સમજાવું તમને। દાખલા તરીકે આ માર્કર મારા હાથમાં છે, આ માર્કરને હું અહીંયાથી છોડી દઉં, બરાબર, તો એ માર્કર સીધી નીચે પડશે, બરાબર। અને એ આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ કોઈ પણ વસ્તુને જો હવામાં મુક્ત કરવામાં આવે તો એ સીધી પૃથ્વી તરફ ગતિ કરે છે। આ ઘટનાને મુક્ત પતન કહેવામાં આવે છે। દાખલા તરીકે માર્કર આને આમ છોડી દો એટલે સીધી નીચે તરફ આવશે, આ ઘટના એટલે મુક્ત પતન। ઓકે, આ મુક્ત પતન જે છે એના પ્રયોગોની વાત કરીએ તો એનું સંશોધન ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે કર્યું હતું, અને એમણે પીઝાના જે ઢળતા મિરાળા છે એના ઉપરથી જુદી જુદી વસ્તુઓને નીચે પડતી મૂકેલી, અને એના આધારે એમણે પછી મુક્ત પતન વિશેની જે આખો ખ્યાલ છે એને સમજાવેલો। તો આપણે યાદ રાખવું જોઈએ કે આનું સંશોધન જે છે, બરાબર, એ ગેલેલિયો નામ યાદ રાખો। ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે એના માટે એને શું કર્યું હતું? પીઝાનો સમજતા, હા, નહીંતર તમને પાછું એવું હું છે તરત પીઝાના ઢળતા મિનારા પરથી જુદી જુદી વસ્તુઓ છે એને નીચે પડતી મૂકેલી, અને એના આધારે એમણે જુદા જુદા સંશોધનો રજૂ કરેલા, બરાબર। તો આ મુક્ત પતન છે એની જો વાત કરીએ આપણે આગળ, તો મુક્ત પતન છે એ શેના કારણે થાય છે એમ સમજીએ। પહેલાં માર્કર બધી હરખમી નવી કરી નાખું પહેલાં હું, કેમ કે યોગ્ય ટેબલ પર રહેતી નથી અને દડી જાય છે, નીચે પડી જાય છે। ચલો, તો મુક્ત પતન થાય છે શેના કારણે આપણે વાત કરતા હતા। તો મુક્ત પતન થવાનું કોઈ મુખ્ય કારણ જો હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ છે। જ્યારે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઉપરથી નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે, બરાબર। તો ગુરુત્વાકર્ષણની જો વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ જે છે એનું પૃથ્વી નજીકનું જે મૂલ્ય છે, જીનું મૂલ્ય, એ અચળ હોય છે। પૃથ્વી નજીક જીનું મૂલ્ય અચળ છે, આપણે આગળ શીખ્યા હતા, બરાબર। એને અચળ લેવામાં આવે છે, અચળ ધારીએ છીએ આપણે, અથવા તો એનું પૃથ્વીની નજીક ગુરુત્વાકર્ષણનું મૂલ્ય અચળ છે। તો અચળ મૂલ્ય છે, તો હવે જુઓ સમજો કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અચળ છે, ઓકે, અને એ દરેક જગ્યાએ એક સરખું હોય છે, એનો અર્થ એવો થયો। તો અચળ પ્રવેગી ગતિ, જો જ્યારે પદાર્થ ગતિ કરશે, દાખલા તરીકે આ પદાર્થ છે એ માર્કરને આમ છૂટી મૂકું છું ત્યારે જે ઉપરથી નીચે તરફ આવશે તો એને સતત ગુરુત્વ પ્રવેગ લાગશે। જો આપણે ગુરુત્વાકર્ષણને કારણે જે લાગતું બળ છે એને આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરી હતી આગળ, તો એ ગુરુત્વ પ્રવેગ સતત લાગે છે। તો આ પદાર્થ જે છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની ગતિમાં સતત વધારો થશે। જો એની દિશા નહીં ફરે, ઉપરથી નીચે તરફની જ દિશા રહેશે, દિશામાં કોઈ ચેન્જ થતો નથી, પરંતુ એ સતત જ્યારે નીચે ગતિ કરે છે ત્યારે સતત એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, અને પરિણામે એની ગતિમાં સતત વધારો થશે। હવે ગતિમાં વધારો થાય તો એને પ્રવેગી ગતિ કહેવાય,
બરાબર. તો અહીંયા આગળ જે પદાર્થ છે મુક્ત પતન કરતો પદાર્થ હંમેશા પ્રવેગી ગતિ કરશે. શેના કારણે? ગુરુત્વ પ્રવેગના કારણે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ છે. બરાબર. અને આ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરતો પદાર્થ, કેવો પદાર્થ છે? મુક્ત પતન કરતો પદાર્થ એ કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. યાદ રાખજો ખાસ, પ્રવેગી ગતિ કરે છે. આ ગતિ કેવી છે? નહીં, પ્રવેગી. શા માટે? કેમ કે પ્રતિ સેકન્ડ એના મૂલ્યમાં એની ગતિ જે છે એમાં વધારો થાય છે. હવે બીજી વાત, આપણે અહીંયા એવું શીખ્યું કે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય કેવું છે? અચળ. તો હવે અહીંયા આગળ પદાર્થ જે ગતિ કરે છે કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. તો એ ગતિને હવે મૂલ્ય ગુરુત્વ પ્રવેગનું અચળ છે અને પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. તો આ જે ગતિ થઈ એ કેવી થઈ? અચળ પ્રવેગી ગતિ થઈ. કેમ કે એના મૂલ્યમાં એક સરખા મૂલ્યનો વધારો થશે અને ગતિની અંદર જે વધારો થાય છે એક સરખા મૂલ્યથી થશે, એટલે એ અચળ પ્રવેગી ગતિ થઈ. તો હવે અચળ પ્રવેગી ગતિ હોય તો અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એને બેઠા લાગુ પાડી શકાય, જે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા, યાદ હોય તો. હું આટલી બધી ચર્ચા એટલા માટે કરતો હતો, એ તમને સમજાય. અચળ પ્રવેગી ગતિ કરે છે તો આગળ આપણે 3 સમીકરણો શીખેલા અચળ પ્રવેગી ગતિના, એ 3 સમીકરણો જે છે એ આને લાગુ પાડી શકાય મુક્ત પતન કરતા પદાર્થને. જે આપણે શીખ્યા હતા v = u + at. દાખલા તરીકે એક સમીકરણ આપણું હતું કે v = u + at, એક સમીકરણ આવું શીખ્યા હતા. એની સિવાય આપણે વાત કરીએ તો બીજું સમીકરણ s = ut + 1/2 at², એવું શીખ્યા હતા આપણે. s = આવું શીખ્યા હતા ને આપણે. 3 સમીકરણો તમને યાદ હોવા જોઈએ. પહેલું સમીકરણ હતું આપણે લખ્યું એ, બીજું s વાળું એટલે કે s = ut + 1/2 જો આમ છે s = ut + 1/2 at², અને છેલ્લે v² = યાદ હોય તો બોલો. ચલો તો જો એક વાર બોલી જાઓ, v² = u² + 2as. વેરી ગુડ. ચલો u² + 2as. આની અંદર અહીંયા જે a નું મૂલ્ય છે, બરાબર, એ એટલે શું? પ્રવેગ થાય. આ પ્રવેગનું મૂલ્ય આપણે કયું લેવાનું થશે? ગુરુત્વ પ્રવેગ. એટલે ત્યાં આગળ એની બદલે કદાચ આપણે g લખીએ તો બી ચાલે, કેમ કે ગુરુત્વ પ્રવેગને આપણે g વડે દર્શાવીએ છીએ. તો g નું મૂલ્ય છે એ ત્યાં લેવાનું થાય. બાકી આ સમીકરણોને એના ઉપર લાગુ પાડી શકાય. બીજી અગત્યની વાત, અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે, હવે જુઓ મુક્ત પતન કરતો પદાર્થ છે એની આપણે વાત કરી નાખી. મુક્ત પતન કરતા પદાર્થની વાત કરી કે ભાઈ ચલો હજી એક વાર તમને આઈડિયા આપી દઉં કે ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ ઉપરથી આ પદાર્થ નીચે આવે છે તો એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ છે એને નીચેના તરફ સતત પોતાની તરફ આકર્ષિત કરશે પૃથ્વી, એટલે એમાં સતત ગતિમાં વધારો થશે. પણ કોઈ પદાર્થને એમ વિચારો, પણ કોઈ પદાર્થને જો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવવામાં આવે તો, બરાબર ને, તો શું થાય? એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એવું પણ બની શકે. ઘણા બધા પદાર્થો એવા હોય છે. દાખલા તરીકે સરસ મજાનું ઉદાહરણ તમને આપું કે ભાઈ આપણી જે સંસ્થા છે ઈસરો, એના દ્વારા જે રોકેટ છે એને મોકલવામાં આવે છે અંતરિક્ષની અંદર ઉપગ્રહોને લોન્ચ કરવા માટે. તો જ્યારે રોકેટ છે એ સીધું ઉપરના તરફ જાય છે, એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ત્યારે એ મુક્ત પતન નથી, જુઓ મુક્ત પતન થતું નથી, પરંતુ એની વિરુદ્ધ દિશામાં જાય છે. તો જે પદાર્થની ગતિ છે, જો મુક્ત પતન કરતો પદાર્થ ગુરુત્વાકર્ષણની દિશામાં ગતિ કરે છે, જ્યારે પેલું રોકેટ છે એ કઈ બાજુ જાય છે? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા જીનું મૂલ્ય લેવામાં ખાસ, જ્યારે આપણે ગણતરીઓ કરતા હોઈએ, વ્યાવહારિક દાખલાઓ છે, વ્યાવહારિક કોઈ બાબતોની ગણતરીઓ કરતા હોઈએ, ત્યારે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે જીનું મૂલ્ય જે છે એ ઘણી જગ્યાએ પ્લસ અને ઘણી જગ્યાએ માઇનસ લેવામાં આવે છે. જો કોઈ પદાર્થ, સમજો અહીંયા આપણે નોંધ કરી લઈએ એની, કે જો કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની દિશામાં ગતિ કરતો હોય, જો અહીંયા આપણે એમ લખીએ કે જો કોઈ પદાર્થ, બરાબર, આપણે અહીંયા એમ લખીએ કે ગુરુત્વાકર્ષણની દિશામાં
ગુરુત્વાકર્ષણની દિશામાં ગતિ કરતો હોય તો ત્યાં આગળ જીનું મૂલ્ય પ્લસ લેવામાં આવે છે. અને જો કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ત્યાં આગળ જીનું મૂલ્ય માઇનસ લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, કેમ કે કદાચ આપણે દાખલા જ્યારે ગણશું, મેં તમને કીધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણવા છે ત્યારે આ બધી બાબતોની જરૂર પડશે. તો આ વાત થઈ આપણા મુક્ત પતનની. મુક્ત પતન પછી આપણે જે વાત કરવી છે એ નવો મુદ્દો છે આપણો દ્રવ્યમાન. તો અહીં આગળ લખીએ આપણે દ્રવ્યમાન જેને આપણે કહીએ દળ અથવા તો કહીએ માસ. બરાબર, દ્રવ્યમાન દળ અથવા તો માસ. ચલો વાત કરીએ દ્રવ્યમાન એટલે શું. તો દ્રવ્યમાન એટલે પદાર્થના જડત્વનું માપ. અહીં આગળ શુદ્ધ ગુજરાતીમાં ટૂંકું કહીએ તો દ્રવ્યમાન એટલે પદાર્થના જડત્વનું માપ. રેડી, યાદ રાખો જે આપણે આગળ શીખેલા છે જડત્વનો નિયમ જે આપણે શીખ્યા હતા ત્યારે આપણે એની વિશે વાત કરી હતી. તો પદાર્થનું જડત્વ એ જ એનું દ્રવ્યમાન છે. તો દ્રવ્યમાન જેટલું વધારે, સમજો દ્રવ્યમાન જેમ વધુ એમ પદાર્થનું જડત્વ વધુ. ઉદાહરણ આપું એક સરસ મજાનું, સરસ રીતે તમને આઈડિયા આવે. દાખલા તરીકે માની લો કે ખાલી બોક્સ પડ્યું છે, એને તમે ધક્કો મારો, સરળતાથી ધક્કો મારી શકાય. પણ એ જ બોક્સ, માની લો આવડું બોક્સ હોય મારી જેટલી હાઇટવાળું સાદું એવું બોક્સ છે, એને તમે સરળતાથી ધક્કો મારી શકશો. પણ એ જ બોક્સ જો કમ્પ્લીટ કોઈ વસ્તુઓથી ભરી દીધેલું હોય, હા આપણે સરસ મજાનું ઉદાહરણ લઈએ, ચલો બીજું આમ તમને તરત સમજાઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણા ઘરે અનાજ કે ઘઉં ભરવા માટે એક ઓલી પેલી ધાતુની પેટી હોય છે મોટી અનાજની, બરાબર, એ ખાલી હોય બેટા, તો એને આપણે સરળતાથી ધક્કો મારી શકીએ. પણ એ જ અનાજની પેટીની અંદર આખી ઘઉંની ભરેલી હોય તો એને ધક્કો મારી શકાય નહીં. કેમ? તો એનું દ્રવ્યમાન વધી જાય છે. દ્રવ્યમાન વધી જશે એટલે એનું જડત્વ પણ વધી જશે. બરાબર, તો દ્રવ્યમાન જેમ વધુ આપણે એમ કહી શકીએ દ્રવ્યમાન જેટલું વધારે, દ્રવ્યમાન જેટલું વધારે તેટલું તેનું જડત્વ વધારે, એનું જડત્વ પણ એટલું વધુ હશે. રેડી, ચલો આટલું ક્લિયર થાય છે. નેક્સ્ટ આગળ જઈએ હવે. તો બીજી વાત જે કરવાની છે કે દ્રવ્યમાન છે એ હંમેશા અચળ હોય છે. દ્રવ્યમાન કેવું હોય છે? અચળ હોય છે. તો એ આપણે એમ કહેશું દ્રવ્યમાન હંમેશા અચળ હોય છે. રેડી, આટલું યાદ રાખીએ દ્રવ્યમાન વિશે. ઓકે, હવે જે આપણે વાત કરવી છે એ છે પદાર્થનું વજન. હવે જે નેક્સ્ટ વાત કરીએ છીએ હેશટેગ દ્રવ્યમાન, હેશટેગ વજન, હેશટેગ જો આમાં આવી જાય બધામાં વજન, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ વેઇટ. બરાબર ને? અરે યાર અક્ષરો ભેગા થઈ ગયા બધા. અથવા તો આપણે વાત જેની કરીએ છીએ કોણ છે? વેઇટ અથવા વજન. વજન એટલે શું? તો વજનની બહુ સાદી સીધી ને સરળ વ્યાખ્યા મારે કરવી હોય, સાવ સાદી સીધી ને સરળ, તો હું એમ કહીશ કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન. બરાબર, તો અહીંયા આપણે લખવું હોય તો આમ લખી શકાય કે વજન એટલે શું? તો કે વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે એને વજન કહેવાય. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ ધીમે ધીમે. તો પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને વજન કહીએ. તો બળ જે છે એની એક વ્યાખ્યા આપણે શીખ્યા હતા. ત્યાં આપણે એવું શીખ્યા હતા કે જે દ્રવ્યમાન છે, બરાબર, એ અને એની સાથે સાથે વાત કરીએ તો જે પ્રવેગ છે, બંનેનો ગુણાકાર લઈએ
બરાબર, તો એને આપણે બળ કહેતા હતા. બરાબર, અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ તો એની વ્યાખ્યા આપણે તારવી હતી. એક સૂત્ર તાર્યું હતું. એ સૂત્ર આપણું હતું યાદ હોય તો બળનું આપણે આવું સૂત્ર તારેલું કે ભાઈ F બરાબર m ગુણ્યા a. બરાબર ને, આ અગાઉના ચેપ્ટરમાં આપણે આ શીખેલા છો તમે કે બળનું આવું આપણે સૂત્ર તારવેલું. ઓકે, હવે છે વાત કરવી છે તો પદાર્થ પર અહીંયા જે બળ લાગે છે એ કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર, પદાર્થ પર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ એને આપણે વજન કહીએ છીએ. વજન એટલે શું? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો વજન જે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ છે. તો વજન એ પણ એક પ્રકારનું બળ થયું. તો આપણે બળ છે એની જગ્યાએ વજન દર્શાવીએ તો બળની જગ્યાએ વજન એટલે W આવી જાય, વજન, વેઇટ. પદાર્થનું દળ એટલે m, એ ગુરુત્વ પ્રવેગ, તો m છે એ પ્રવેગ દર્શાવે, તો ગુરુત્વ પ્રવેગને કોણ દર્શાવે? g. તો આપણું સૂત્ર શું તૈયાર થયું? W બરાબર mg. આ શેનું સૂત્ર થયું? વેઇટ, વજનનું. ક્લિયર? ચલો જુઓ, હવે આગળ આપણે છે વાત કરવી છે. હવે જુઓ, વજન છે એનો અર્થ એવો થાય, આજે આપણે શીખ્યાનો અર્થ શું થાય કે વજન છે એ પણ એક બળ છે એમ કહી શકાય. અહીંયા આગળ આપણે લખી શકીએ કે ભાઈ વજન એ પણ એક બળ છે. બરાબર, તો હવે કોઈ પણ મૂલ્ય જ્યારે આપણે મેળવીએ છીએ તો એના એકમો આપણે તારવતા હોઈએ છીએ. તો આનો પણ એકમ તારવવો પડશે. તો બળ છે તો બળનો એકમ કોણ બેટા? ન્યૂટન. તો અહીંયા આગળ વજન એ પણ એક બળ છે, વજન બળ. બરાબર, તો વજન એ પણ એક બળ છે, તો વજનનો એકમ પણ કોણ થશે? ન્યૂટન થશે. તો આપણે એમ કહી શકાય કે તેથી બળનો એકમ એ જ વજનનો એકમ છે. વજનનો એકમ છે. ઓકે, શું થશે? તો તેથી વજનનો એકમ કોણ થાય? વજનનો એકમ તારવીએ તો શું થશે? એ પણ ન્યૂટન થશે, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. તો વજનનો એકમ કોણ થાય બેટા? ન્યૂટન. ઓકે, યાદ રાખજો દળ અને વજનમાં શું ફેરફાર છે, ખાસ ફરી પાછો કહી દઉં. તો વજન અને દળનો ફેરફાર અહીંયા આપણે સમજીએ તો વજનનો એકમ કિલોગ્રામ છે, જ્યારે બળ એટલે કે વજન દ્રવ્યમાન, દળનો એકમ, કદાચ હું વજનનો બોલ્યો તો આઈ થિંક મારી ભૂલ થયેલી બેટા. તો એ દ્રવ્યમાન એટલે કે જે દળ છે, અહીંયા દ્રવ્યમાન, આ દળ એનો એકમ કિલોગ્રામ છે, જ્યારે વજનનો એકમ ન્યૂટન છે. બીજી વસ્તુ આપણને ઘણી વખત એવું થાય કે આપણે સામાન્ય રીતે તો વજન અને દળમાં ફરક છે. જો આ દળ જે છે એનો એકમ કોણ છે? કિલોગ્રામ છે, જ્યારે વજન છે એનો એકમ કોણ છે બેટા? ન્યૂટન છે. તો આપણને અહીંયા તરત એવો પ્રશ્ન થાય કે ભાઈ વજન અને દળમાં જો ફેર હોય તો આપણે વસ્તુઓ લેવા જઈએ છીએ ત્યારે અહીંયા જઈને આપણે એમ કહીએ છીએ કે ભાઈ દાખલા તરીકે કોઈ વસ્તુ માગીએ તો આપણે એમ કે 1 કિલોગ્રામ દાખલા તરીકે ખાંડ આપો. ચલો આપણે સમજીએ, 1 કિલોગ્રામ ખાંડ આપણે માંગી તો કરિયાણાવાળા એનું શું કરે છે? દળ માપે છે કે વજન કરે છે? તો આપણે એમ કહીએ છીએ એનું વજન કરે છે. તો આપણે તો વજન અને દળમાં કાંઈ ફેરફાર કરતા જ નથી. વજન કહો તો એ કિલોગ્રામમાં બોલીએ. બરાબર, વજન કહો તમારું વજન કેટલું? તો કે 50 કિલોગ્રામ. જો સમજો, તમને જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે તમારું વજન કેટલું છે બેટા, તો તમે શું કહેશો? 50 ન્યૂટન, 20 ન્યૂટન, 75 ન્યૂટન, એવું બોલો છો? શું બોલો છો? તમારું વજન કેટલું? તો કે 50 કિલોગ્રામ, કે 40 કિલોગ્રામ, 65 કિલોગ્રામ. વજન પણ આપણે એવી રીતે બોલીએ છીએ. તો અહીંયા આગળ આપણે એમ વાત કરીએ કે દળનો એકમ કિલોગ્રામ અને વજનનો એકમ ન્યૂટન. તો આ વ્યવહારમાં કેમ નથી વપરાતું? આવો પ્રશ્ન થાય ને તરત જ આપણને, કેમ કે સાયન્સની અંદર નવું આવે એટલે આપણને એમ થાય કે આપણે વર્ષોથી કંઈક આવી વાત કરીએ છીએ અને સર અત્યારે કંઈક આવી વાત કરે છે. એવું કેમ થયું? તો સમજો અહીંયા આગળ. તો આપણે એવું શીખ્યા હતા કે પૃથ્વી પર જીનું મૂલ્ય અચળ છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ છે. આપણે વાત કરી હતી અહીંયા આગળ જુઓ કે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું છે? અચળ છે. એટલે પૃથ્વી પર દરેક જગ્યાએ પદાર્થનું દળ કે વજન એમાં કાંઈ ફેર પડશે નહીં.
સમજો ખાસ જે હું બોલું છું એ પૃથ્વી પરની વાત કરું છું, બરાબર. પૃથ્વી ઉપર દરેક જગ્યાએ જીનું મૂલ્ય અચળ છે, એટલે વજન અને દળ એને આપણે મોટા ભાગે એક સરખા ગણીએ છીએ. પરંતુ પૃથ્વી પર જ, બરાબર, કોઈ પદાર્થ છે એનું દળ અહીંયા આગળ પૃથ્વી ઉપર 20 કિલોગ્રામ છે તો એ દરેક જગ્યાએ 20 કિલોગ્રામ જ રહેશે. પરંતુ આ જ પદાર્થ છે એનું દળ કે વજન, આપણે અત્યારે વજન ઉપર જઈએ થોડા, કે માની લો કે કોઈ પદાર્થ છે એનું વજન પૃથ્વી પર માની લો કે 60 ન્યૂટન છે, બરાબર, 60 ન્યૂટન છે. કેટલું છે? 60 ન્યૂટન. તો પૃથ્વીના દરેક છેડે એનું વજન 60 ન્યૂટન જ થશે, બરાબર. પરંતુ જો બે વસ્તુ સમજાવું છું તમને. પહેલાં આપણે વજનની વાત કરીએ છીએ, પછી દળની વાત કરશું. દરેક પદાર્થનું, કોઈ એક પદાર્થ છે એનું પૃથ્વી પર વજન 60 ન્યૂટન, તો પૃથ્વીના દરેક છેડે એનું વજન છે 60 ન્યૂટન જ થશે. પરંતુ જો આ પદાર્થને પૃથ્વીની બહાર લઈ જવામાં આવે, ચંદ્ર ઉપર જઈને એનું વજન માપવામાં આવે, તો ત્યાં 60 ન્યૂટન નહીં થાય. સમજો. પરંતુ માની લો કે કોઈ એક પદાર્થ છે એનું પૃથ્વી પર વજન 10 કિલોગ્રામ છે. કેટલું છે? 10 કિલોગ્રામ છે. એનું દ્રવ્યમાન કેટલું છે? 10 કિલોગ્રામ. તો એનું દ્રવ્યમાન એ પછી પૃથ્વી હોય કે અન્ય કોઈ ગ્રહ પર લઈ જાઓ, દ્રવ્યમાન હંમેશા સમાન રહેશે. ફેરફાર કોનામાં થશે? વજનમાં થશે. કેમ કે વજન એ શું છે? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. તો દરેક જગ્યાએ દરેક ગ્રહના ગુરુત્વાકર્ષણ બળ જુદા જુદા હોય, તો એને અનુસાર એના વજનમાં ફેર પડે, પણ દળમાં ફેર પડશે નહીં. કોઈ પણ જગ્યાએ દળ એક સમાન જ રહેશે, પૃથ્વી પર માપવામાં આવે કે અન્ય કોઈ જગ્યાએ માપવામાં આવે. પરંતુ વજન છે એ ગ્રહો ફરી જાય તો વજન ફરી જાય. સીધી સાદીને સરસ વાત કરીએ બીજી આપણે જાણવા જેવી, કે ચંદ્ર પર આપણે એમ કહીએ, ચંદ્ર પર પદાર્થનું વજન કેટલું હોય? ચંદ્ર પર પદાર્થનું વજન આપણે ગણવું છે, તો ચંદ્ર પર પદાર્થનું વજન છે તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના 6 ભાગ જેટલું છે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં 6 ભાગનું લગભગ એટલું એનું ગુરુત્વાકર્ષણ છે. એટલે ચંદ્ર પર વસ્તુઓનું વજન છે એ પૃથ્વી પર હોય એના કરતાં 6 ભાગનું હોય. એનું સૂત્ર આમ લખી શકીએ આપણે કે ભાઈ ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન. ચલો આને આપણે સાબિત કરીએ. બરાબરની નિશાની કરું છું. આ સૂત્ર છે ને યાદ રાખજો. એના આધારે કદાચ તમને ખાલી જગ્યા ખરા ખોટા MCQ પૂછી શકાય છે. કેમ કે પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાય, તમને એમ પૂછવામાં આવે કે ભાઈ કોઈ એક પદાર્થ છે એનું પૃથ્વી પર વજન 60 ન્યૂટન છે. આપણે એટલે જ ઉદાહરણ પસંદ કર્યું છે. જો કોઈ એક પદાર્થ છે એનું વજન પૃથ્વી પર 60 ન્યૂટન છે, તો ચંદ્ર પર એનું વજન કેટલું થશે? તો ગણતરી સાદી છે કે ભાઈ ચંદ્ર પર પૃથ્વી પદાર્થનું વજન = 1/6 ઇન્ટુ પૃથ્વી પર પદાર્થનું વજન કેટલું છે? 60 ન્યૂટન. તો 6 × 10 એટલે 60. જવાબ કેટલો આવશે? 10 ન્યૂટન. જુઓ ચંદ્ર પર એનું વજન કેટલું થશે? 10 ન્યૂટન. પૃથ્વી પર કેટલું છે? 60 ન્યૂટન. ઓકે. બીજી વસ્તુ, હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે એક પદાર્થ છે એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. મેં ઓલરેડી તમને સમજાવી દીધું છે. આનો દાખલાની ગણતરી દ્વારા સમજાવવું છે. હવે જે પ્રશ્ન પૂછું છું એનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. જુઓ હું એમ કહું તમને કે કોઈ એક પદાર્થ છે એનું દળ પૃથ્વી પર 50 કિલોગ્રામ છે. આ પદાર્થનું દળ પૃથ્વી પર કેટલું છે? 50 કિલોગ્રામ છે. તો આ પદાર્થનું દળ ચંદ્ર ઉપર કેટલું થશે? એક પદાર્થનું દળ પૃથ્વી પર કેટલું છે? 50 કિલોગ્રામ. તો એનું દળ ચંદ્ર પર કેટલું થશે? ચલો જવાબ કોમેન્ટમાં. બરાબર. તો અહીંયા આગળ આપણા લેક્ચરને રાખીએ છીએ. નવા લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે વાત કરવાની છે શની, ત્યાં આપણે વાત કરશું દાખલાઓની.
બીજી વસ્તુ આ જે છે 1/6 વાળું જે છે એની ગણતરી તમારી ટેક્સ્ટ બુકમાં કરીને આપી છે, પણ બેટા એ ગણતરી એવી છે કે એના માટે એના છેદ ઉડાડવા માટે ફરજિયાત કેલ્ક્યુલેટરની જરૂર પડે એવું છે. એટલે એવા દાખલાઓ પરીક્ષામાં પૂછવાની શક્યતા નથી, કેમ કે આપણે કેલ્ક્યુલેટર વાપરવાનું હોતું નથી. એટલે એની ગણતરી ત્યાં આપેલી છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે. છતાં આજનું આપણું છે હોમવર્ક છે, એમાં તમારે શું કરવાનું છે? આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? મુક્ત પતનથી શરૂઆત કરી છે અને વજન સુધી પૂરું કર્યું. ત્યાં સુધીનું ટેક્સ્ટ બુકમાંથી જોઈને તમારે 2 ટાઈમ્સ 2 વખત લખવાનું છે. નવા લેક્ચરમાં મળીશું દાખલા સાથે, દાખલા પૂરા થાય એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. નવા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ વેરી મચ.